અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ છે ને અંધકાર છે, રૂ છે પ્રકાશ છે, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. ગુરુ તો ગુરુ હોય. ભલા માણસ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 જ વિદ્યા. અત્યારે પરીક્ષા કરેલી એક ન વધે. લ્યો અખતરો કરો. એક ગુરુ ને શિષ્ય બે હેલા જતા હતા ને, હાંજ નું ટાણું થયું ને, દી આથમણું તૈયાર વગડામાં હેલા જતા હતા. ગુરુએ કીધું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો, મારે પૂજા આરતી કરવી પડશે. ઓલો ચેલો કે પણ બાપુ હાવજ ની ડણકું સંભળાય છે, અહીંયા આવશે કોઈ પૂજા પૂજા નહીં સાંભળે, નાસ્તો કરી જાય બે નો. હાલો થોડા કાકા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે મારે એક ડગલું ન ભરાય. અને અહીંયા બાપુ આસન જમાયું અને તુહી તાર લાગી ગયો બાપુ ગુરુનો. ચેલો હાર્યા તો એને બેઠા વગર તો છૂટકો નહીં, બેઠો પડખે એ કે સિંહ નો આવે થારું. અને આવા કપાતર બોલે ને એટલે પછી થાય તે ઘડીક તને આંખ ઉગડી જાય ને ફરી બંધ કરે ને ફરી ઉગડે અને માં ગાય કરતો આવ્યો અને ખડતાલ મારી દોઢ ગાડું ધૂળ ઉડાડી અને ચેલો ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે ચેલા લગભગ ગુરુને વિદાય કરે એવા જ હોય જાજો. ઈ ઝાડવા ઉપર બેહી ગયો અને આમ હાવદ હાલ્યો આવે. ગુરુ મહારાજ નો બાપુ તાર હંધાઈ ગયેલો અને અહીંયા આવી અને હાવદ બાપુ આમ ગુરુ મહારાજ ની પરિક્રમા કરી સામે બેહી બે પગ લાંબા કરી વંદન કરી અને જંગલમાં વયો ગયો છે. ચેલો બેઠો બેઠો વિચાર કરે, ખરો હું બેઠો તો મને પગ્યા લાગે. ઘડીક થયું ઉતરી ગયો, બાપુ પડખે આવીને બેહી ગયો. ઘડીક થયું બાપુ જઈ ગયા, બધું કર્યું ભેગું, કમડળ ને થેલો ને ચીપિયો. ઈ કે આ બધું મારે ઉપાડવાનું કંઈક તો ઉપાડ. ઈ કે બાપુ ચીપિયો લાવો મારી. ચીપીઓ લઈને કડીમાં આંગળી ભરાવી અને આમ ફેરવતો જાય. બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો, કે આવ્યો હોય છે. એ કે બાપુ હું ફાળી ગયો, મને બીક લાગી ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય. એ કે પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો. એ કે વિયો ગયો હોય. એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોર્ડ ફરાણો બોર્ડ મત બેઠેલો અને શાંતિ મત બેઠું ને આપણે હળી કરી શું કરે બધાને ખબર છે. ઈ બાબુ ખારું થઈને બેન સોંટ્યું આમ કરતા બે ખેતર વાય ગયા, લાલ સોળ થઈ ગયા. ઓલો ઓલાને કાંટા કાઢે, ઓલો ઓલાને કાંટા કાઢે, રાતા સોળ કરી નાખી. પછી ઓલો ચેલો કે બાબુ એક વાત કહું. કે શું? ઈ કે ઓલો હાવદ આવ્યો તો હોય તમે હિલ્યા નહીં અને આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. તેથી ગુરુ મહારાજે બહુ સરસ જવાબ આપ્યો. એ કે હાવદ આવ્યો ને તેથી મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયખું આવ્યું તે કપાતર તું છો મારી હારે. તું હોય એટલે ઠેકડા જ મારવા પડે ને. ઓલો અખિલ બ્રહ્માંડ નો આવો વાસુંગી દાદો બાપુ પડખે બેઠો હોય તો કોની તાકાત છે કે આમો લાંબો હાથ થાય. કહેવાનો મારો અર્થ ઈ છે